चलो प्रयत्न करवाना दाखला है पाना नंबर 168 पर शू कीधुं छे एमां आ प्रकारना वधु 5 उदाहरणों लखो। बराबर, तो मैं 5 उदाहरण लखूँ छूँ, तमे आना सिवायना उदाहरण पण लखी शको छो, तमे तमारी रीते बनावीने। बराबर, एकवार तमे जोई लो अने आ प्रमाणे बीजा पण तमे बनावी शकशो। શું કીધું છે એમાં સંખ્યાને ઘાતાંકીય સ્વરૂપે રજૂ કરો। આ ઘાત સ્વરૂપ અહીંયા રજૂ કરવાની છે, મતલબ કે 5 સંખ્યાઓને રજૂ કરવાની છે, એટલે મેં કોષ્ટક દોરી દીધો છે, અહીંયા ઘાત સ્વરૂપે રજૂ કરવાનું। હવે આગળ કીધું દરેક કિસ્સામાં આધાર અને ઘાતાંક પણ લખો, તો આધાર અહીંયા લખીશ અને ઘાતાંક અહીંયા લખીશ। બરાબર, તો પહેલી સંખ્યા મેં પસંદ કરી છે 32। બરાબર, 32 કેવી રીતે પસંદ કરી છે? 2ના ગુણાંકમાં પસંદ કરી છે। 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, એટલે કેટલા થાય? 1 2 3 4 ને 5। 2ની કેટલી ઘાત થાય? 5 ઘાત થાય। આધાર કોને કહેવાય? તો 2ને આધાર કહેવાય। આધાર એટલે 2, અને જે ઉપર છે એને શું કહેવાય? ઘાતાંક। ઘાતાંક કેટલી છે આપણી પાસે? 5 છે। ચલો એવી રીતે 216 માટે, તો 216 મેં કોના લીધે આધારે લીધા છે? 6ના આધારે। 6 6 36, 36 ગુણ્યા 6 એટલે 6 6 36, તો 6 વધી આવશે 3, 6 તરી 18, 19 20 ને 21, 216। બરાબર, 36 એટલે કે શું કર્યું છે મેં? 6 6 36 છંગ 216 લીધા છે, એટલે શું થશે અહીંયા? તો 6ની કેટલી ઘાત છે? તો 1 2 ને 3 છે, 3 વખત 6 છે, એટલે શું લખાય? 6ની 3 ઘાત। અહીંયા જે 6 છે એને કહેવાય આધાર, અને ઉપર 3 છે એને શું કહેવાય? ઘાતાંક। તો અહીંયા 3 ઘાત 6 આધાર। ચલો 343 છે, તો 343 એટલે 7 7 7 49, 49 ગુણ્યા 7 એટલે 9, 7 આ 63 વધી આવે 6, 7 ચોક 28, 29 30 ને 4 34, એટલે કે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7। બરાબર, એટલે કે 7ની કેટલી ઘાત? 3 ઘાત। બરાબર, અહીંયા 7 શું છે? આધાર છે, અને ઉપર 3 છે શું છે? ઘાતાંક છે। બરાબર, ચલો હવે 729 માટે, તો 729 કોના માટે લીધા છે મેં? તો 9 માટે લીધા છે। બરાબર, તો બરાબર 9 ગુણ્યા 9, 9 9 81, હવે 81 ગુણ્યા 9 કરીએ તો આપણને મળી જાય 729। બરાબર, ચલો 9ની કેટલી ઘાત છે? 9ની 3 ઘાત। જો આ જ સંખ્યાને આપણે ઘાતાંક સ્વરૂપે લખવું હોય, ઘાત સ્વરૂપે લખવું હોય તો શું કહેવાય? 9ની 3 ઘાત। અહીંયા જે 9 છે 9ને કહેવાય આધાર, અને એની ઘાત કેટલી કહેવાય? 3 કહેવાય। બરાબર, આના માટે જ છે। બરાબર, આના 9ની 3 ઘાતમાં 9 આધાર છે અને 3 એની ઘાત છે। ચલો 1000 માટે, તો 1000 માટે શું લીધું છે મેં? 10 ગુણ્યા 10 ગુણ્યા 10। બરાબર, 10 એ દાન 100 એ દાન 1000, એટલે કે 10ની 3 ઘાત, 10 એ આધાર છે અને ઘાતાંક કેટલી છે? 3 છે। બરાબર, આવી રીતે તમે તમારી જાતે પણ ઉદાહરણો કોઈ પણ સંખ્યા માટે લખી શકો છો। બરાબર, એવી સંખ્યા લેવાની જે સરખી આવતી હોય, મતલબ કે એકની એક સંખ્યાનો ગુણાકાર થતો હોય અને એની ઉપર ઘાત લખી દેવાની પછી। બરાબર, એકદમ સિમ્પલ છે। બરાબર, ચલો પ્રયત્ન કરવાનો દાખલો છે પાના નંબર 169 પર। એમાં શું કીધું છે? અભિવ્યક્ત કરો। પહેલી સંખ્યા આપી છે 729 ને 3ની ઘાતમાં। બરાબર, 3ની ઘાતમાં એમ કીધું છે, એટલે પહેલાં આપણે 729 લખી દેવાના, પછી આવી રીતે હવે 3ની ઘાતમાં એટલે 3 વડે ભાગવાનું, અને 3 વડે 729ને ભાગવાના। તો 729 ભાગ્યા 3, 3 દુ 6, 1 વધશે 3 ચોક 12। બરાબર, 0 0 ઉપરથી ઉતાર્યા 9, 3 તરી 9। બરાબર, કેટલા મળ્યા? 243 મળ્યા। બરાબર, હવે ફરી 243ને કેટલા વડે ભાગવાના? 3 વડે, 3 મૂકી દો। ચલો 3 8 24, 3 ઉતાર્યા, 3 1 3, કેટલા મળ્યા? 81 મળ્યા। ફરી 3 વડે ભાગવાના, 81ને ભાગ્યા 3 કરીએ તો 3 દુ 6, 2 વધ્યા, 3 7 21, 27 મળે। 27ને ફરી 3 વડે ભાગવાના, એ તો આપણને આવડી જાય। 9 તરી 27 થાય, તો 9 મૂકી દો। ફરી 9ને 3 વડે ભાગીએ, 9 ભાગ્યા 3 કરીએ। બરાબર, અહીંયા શું કર્યું મેં? 27 ભાગ્યા 3 કર્યા, એટલે શું મળ્યા? 9 મળ્યા। બરાબર, અહીંયા 3 તરી 9, 3 તરી એટલે 3 મળશે। બરાબર, 3 ભાગ્યા 3। હવે ફરી 3ને 3 વડે ભાગું તો કેટલા મળી જાય? 3ને 3 વડે ભાગું, 3 1 3, 0। બરાબર, છેલ્લે 1 અહીંયા આવી જવો જોઈએ। તો આ થઈ ગયું 729ની 3 ઘાતમાં। બરાબર, તો આ આપણો જવાબ છે। બરાબર, આ અભિવ્યક્તિ થઈ ગઈ।
ચલો હવે આગળ આમાં શું કરવાનું છે? તો 729 લખી દો, બરાબર, જે આપેલી સંખ્યા છે, અને 3 ને ગણો. આ કેટલા વખત છે? તો આ 2 વખત, એટલે કે 3 ગુણ્યા 3. ચલો નીચે બીજા 2 વખત ગુણ્યા 3 ગુણ્યા 3. ચલો આ આવી ગયા. હવે શું રહ્યું? આ 2 રહ્યા. 3 ગુણ્યા 3 બરાબર, ફરી લખી દેવાના. માટે 729 બરાબર કેટલા છે? 1 2 3 4 5 ને 6, 3ની 6 ઘાત. બરાબર, 729 બરાબર શું થાય? 3ની 6 ઘાત. આને કહેવાય 729 ને 3ની ઘાતમાં અભિવ્યક્ત કરી એમ કહેવાય. બરાબર, આમાં 3 શું છે? આધાર છે, અને 6 શું છે? ઘાતાંક છે. ચલો આગળની સંખ્યા છે 128 ને 2ની ઘાતમાં. તો પહેલાં આપણે લખી દેવા પડે 128 અને 2ની ઘાતમાં. બરાબર, તો પહેલાં કરવા પડે આપણે 128 ભાગ્યા 2. 2 6 12, 0 0 ઉપરથી ઉતાર્યા 8, 2 ચોક 8, 0 કેટલા મળી ગયા આપણને? 64 મળ્યા. ફરી આપણે એને 2 વડે ભાગવાના 64 ને. તો 64 ભાગ્યા 2, 2 તરી 6, 0 ઉપરથી ઉતાર્યા 4, 2 દુ 4, 0 કેટલા મળ્યા આપણને? 32 મળ્યા. ચલો 32 ને ફરી 2 વડે ભાગવાના. તો 32 ભાગ્યા 2, 2 એકા 2, 2 6 12 કેટલા મળ્યા આપણને? 16 મળ્યા. 16 ને ફરી 2 વડે ભાગી તો આપણને ખબર પડી જાય કે 16 ભાગ્યા 2 કરે તો કેટલા મળે? 8 મળે. ચલો 8 ને 8 ભાગ્યા 2 કરીએ તો કેટલા મળે? 4 મળે. 2 વડે ભાગ્યા. હવે 4 ને ફરી 2 વડે ભાગવાના. 4 ને 2 વડે તો 2 દુ 4, 2 મળે. 2 ને ફરી 2 વડે ભાગવાના. 2 એકા 2. તો આ થઈ ગયું. બરાબર, હવે શું કરીશું આપણે? બસ 128 લખી દેવાના. 128 બરાબર આ લખી દેવાના 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, ફરી 2 ગુણ્યા 2 આવી ગયા. હવે આ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 માટે 128 બરાબર કેટલી ઘાત છે? 2ની 1 2 3 4 5 6 ને 7, 2ની 7 ઘાત. 128 બરાબર કેટલા થાય? 2ની 7 ઘાત. 2 આધાર કહેવાય, 7 ને શું કહેવાય? ઘાતાંક. ચલો ત્રીજા નંબરમાં આપ્યું છે 343 ને 7ની ઘાતમાં. એટલે શું કરવાનું? 343 ભાગ્યા 7 કરી દેવાના. 7 પંચા 35 થાય, એટલે 7 ચોક 28 કરવા પડે આપણે. 6 વધ્યા, 7 9 63 બરાબર કેટલા મળી ગયા આપણને? 49 મળી ગયા. બરાબર, તો 49 ભાગ્યા 7 કરવાના. આપણને ખબર છે સીધી કેટલા થાય? 49 થાય. 7 મળ્યા. 7 ને ફરી 7 વડે ભાગવાના. 7 એકા 7 બરાબર. તો હવે લખી દેવાના કેટલા? 343 માટે 343 બરાબર કેટલા લખાય? 7 ગુણ્યા 7 ગુણ્યા 7, 7 ગુણ્યા 7 ગુણ્યા 7 માટે 343 બરાબર 7ની કેટલી ઘાત થાય? 1 2 ને 3, 7ની 3 ઘાત. એમાં 7ને કહેવાય આધાર, 3ને શું કહેવાય? ઘાતાંક. ચલો તો અહીંયા આપણે પ્રયત્ન કરવાના દાખલા સ્વાધ્યાય 11.1ની પહેલાંના પૂરા થયા. બરાબર, હવે 11.1ની પછીના માટે બીજો વિડીયો જુઓ.